सी सुंदर साथ की सर्व सुंदर साथना चरणों कोटान कोट दंडवत प्रणाम जी। શ્રી બીતક સાહેબ ગ્રંથ પ્રકરણ નંબર 14 ચોપાઈ નંબર 37 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 37 આપણે આવ્યા છે। श्री देवचंद्र जी पूछिया क्या है तेरे मन में, तुम देखो मैं क्यों न देखूं, सो क्यों न होए मुझसे। આપણે છેલ્લા 2 દિવસથી જોઈ રહ્યા છીએ કે મહેરાજ ઠાકોર જે કસરી કરી રહ્યા છે, પોતાના અવગુણો કાઢી રહ્યા છે, અને એ કસરી એટલી હદ સુધી લઈ જાય છે, કસરી એટલી હદ સુધી લઈ જાય છે કે પોતાના શરીરની, પોતાના તનની પણ એમને પડી નથી, આટલી હદ સુધી લઈ જાય છે કસરી। વાલભાઈ આવીને ધણી દેવચંદ્રજીને કહે છે કે ભાઈ તમે જુઓ તો ખરા, તમે મહેરાજ ઠાકોરની ઈચ્છા પૂર્ણ કેમ નથી કરતા। વાલભાઈ આવીને કહે છે તો કે શું છે, શું કે એક તો ભાઈ જતા રહ્યા, ગોવર્ધનભાઈ જતા રહ્યા, અને બીજા પણ જવાની તૈયારીમાં છે, તમે એની ઈચ્છા પૂર્ણ કેમ નથી કરતા। વાલભાઈ આવીને કહે છે, ત્યારે ધણી દેવચંદ્રજી કહે છે કે ભાઈ મહેરાજ ઠાકોરને બોલાવી લાવો। વાર્તાલાપ કરતા 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 ધણી દેવચંદ્રજી એમને પૂછ્યું, ભાઈ તારા દિલમાં છે શું, તું મને બતાવ, શું છે। ત્યારે છેલ્લે મારા અવગુણ બતાવવા, મારા અવગુણ બતાવવા, મારા અવગુણ બતાવવા એ કર્યા કરતા હતા, પણ હવે ધણી દેવચંદ્રજીને કહે છે કે ના ભાઈ, હવે છે શું, તું મને કહે, વાસ્તવમાં છે શું। ત્યારે હવે મહેરાજ ઠાकुर बतावी રહ્યા છે। શ્રી દેવચંદ્રજી સે પૂછ્યા क्या है तेरे मन में, તારા મનમાં શું છે મને બધું બતાવ। ત્યારે હવે મહેરાજ ઠાकुर બતાવી રહ્યા છે, तुम देखो मैं क्यों न देखूं, તમે જે બતાવી રહ્યા છો, ધની દેવચંદ્રજીને એવું કહી રહ્યા છે, કોણ? મહેરાજ ઠાकुर, કે તમે જે બતાવી રહ્યા છો, તમે પરમધામના છો, તમે બતાવી રહ્યા છો, હું પણ પરમધામની આત્મા છું, તો તમને પરમધામ દેખાય છે અને મને કેમ નથી દેખાતું। એટલે तुम देखो मैं क्यों न देखूं, सो क्यों न होय मुझसे, આ મારાથી કેમ નથી થતું, કારણ કે તમે પરમધામના છો, હું પરમધામની છું, તો તમને દેખાય છે તો મને કેમ નથી દેખાતું। यह वस्तु हुक्म की सो होवे एक ही ठोर, मोहे उठाए तुम बैठो पर ना होवे कहूं और। હવે કે છે આ વાત કે હુકમની છે। સુંદર સાથ, બહુ બારીક વાત છે। એ બાત, એ વસ્તુ હુકમ की કે ક્યાં મારા હાથમાં નથી, આ કે તારા હાથમાં નથી, એ ધણીની મહેરની વાત છે, એમ કે છે ધણીના હુકમની વાત છે। હવે હુકમ એટલે અહીં હુકમ ન સમજો, ધણીની મહેરની વાત છે, એમ કે છે। ધણીની મહેર જે થઈ, તો અત્યારે એ મારા તનની અંદર બેસીને લીલા કરી રહ્યા છે, એટલા માટે મને આ દેખાઈ રહ્યું છે। હવે કે છે કે આ તારા તનની અંદર જ્યારે બેસીને લીલા કરશે ત્યારે તને દેખાશે। સુંદર સાથ, આ મહેર છે ધણીની, ધણીનો હુકમ આ છે। यह वस्तु हुक्म की सो होवे एक ही ठोर, सो होवे एक ही ठोर, એક સમય એક જ જગ્યાએ લીલા થઈ શકે, એમ કે છે। હવે આ જ વસ્તુ આજે અત્યારે બતાવી રહ્યા છે, કોણ? ધણી દેવચંદ્રજી। એ 6ઠા દિવસની અંદર સાચી છે, જાતે વિચારો હવે। અને એ પરિવર્તન એ સંસારનો નિયમ છે। પરિવર્તન એટલે કહેવાનો મતલબ કે પરિવર્તન આવવું જોઈએ। જો પરિવર્તન આપણી અંદર ના આવે, આપણા વિચારોની અંદર ના આવે, આપણી રહેણીમાં ના આવે,
તો આપણે અને બીજાની અંદર કોઈ ફરક નથી. જેને આપણે શું કહીએ છીએ, ન માનનાવાળા, ધનીને ન માનનારા, એ બધાને શું કહીએ છીએ? જેમ ખુદાને ન મારે, ખુદાને ન માને, એ બધાને શું કહી રહ્યા છે? વિચારો તમે. એવા આપણે છીએ. મુસલમાનો ના દિલમાં એક જ છે કે કુરાન ન માને એટલે કાફિર કહી દયા છે. કાફિર, કાફિર લોકો છે. એમ આપણે પણ કાફિર છીએ. ખુદાને નથી માનતા. હવે ખુદાને નથી માનતા એનો અર્થ શું? કાફિર શા માટે? કાફિરનો અર્થ શું છે? તો કાફિરનો અર્થ કે જે કાયની અંદર ફરી રહ્યા છે, જે વજૂદને લઈને ચાલી રહ્યા છે, જે અંતસ્કરણની અંદર ફરી રહ્યા છે, એટલા માટે ખુદાને માનતા નથી. એટલા માટે એ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન નથી કરી શકતા. અને એટલા માટે એમને કાફિર કહેવામાં આવે છે. એટલે કે છે મેરી રૂહ તું આંખે ખોલ, અંતસ્કરણ મૂકી અને દિલથી આની પર વિચાર કરે. આંખો ખોલવાનો અર્થ કે અંતસ્કરણ મૂકી અને હવે તું દિલથી વિચાર કર. અને અંતસ્કરણમાં તું રહીશ તો કાફિર છું. તું કાયમની અંદર ફરી રહીશું. તું મોહે ઉઠાય તુમ બેઠો, મોહે ઉઠાય તુમ બેઠો, પણ ના હોવે કહું ઓર. કે ચોથા દિવસની લીલાની અંદર ધની દેવચંદ્રજીના તનની અંદર બેસીને લીલા કરી રહ્યા છે. હવે એમને ધની દેવચંદ્રજીને શુદ્ધ પડી ગઈ છે કે મારા તન પછી તારા તનની અંદર બેસીને લીલા કરવાના છે. એટલે કે મને ઉઠાડી દે, તું બેસી જા. હવે મને ઉઠાડી દે ને તું બેસી જાનો અર્થ શું છે? તો પહેલા બધા જાહેરી અર્થ કરી રહ્યા હતા કે ગાદી પરથી ઉઠાય. ગાદી પરથી ઉઠાડવાની જરૂર નથી. ગાદી પરની વાત નથી આ. ક્યોથી? તો તું મને મારી નાખ, મારા પછી તારા તનની અંદર આવીને લીલા કરશે. એ વજૂદ સમાપ્ત થાય ત્યાર પછી તારા વજૂદની અંદર આવીને, તારા તનની અંદર આવીને લીલા કરશે. જ્યારે આવા વચનો કયા ધની દેવચંદ્રજીએ, કોને? મહેરાજ ઠાકુરને. એટલે મને ઉઠાવી દે, તું બેસી જા. આના સિવાય બીજે કઈ લીલા કરવાના નથી. પર ના હોવે કહું ઓર, પર ના હોવે કહું ઓર. કે આ તારા તન સિવાય બીજા કોઈ તનની અંદર લીલા નથી કરવાના. ધની દેવચંદ્રજી બતાવી રહ્યા છે ચોથા દિવસની અંદર. કોણ બતાવી રહ્યું છે? તો અંદર જે શક્તિ છે, રૂહ અલ્લાહ છે, એ બતાવી રહ્યા છે. રાજી મહારાજના વચનો ખોટા નથી. સમજો સુંદર સાહેબ. અને એ બન્યું કે પછી એમના તન સિવાય બીજા તન કોઈ તનો લીલા નથી. એ પણ બન્યું પાંચમા દિવસ. પણ છઠ્ઠા દિવસની અંદર શું થયું? તો હવે એ ધનીના વચનો ખોટા કહેવાય. એ તો કહ્યું હતું કે ઇન્દ્રાતીના તન સિવાય બીજા કોઈ તનમાં લીલા નહીં થાય. પણ હવે તો તમે જો છઠ્ઠા દિવસમાં તો એટલે કે એ સમયે જે ધનીના વચન હતો એ સાચા હતા. હવે અત્યારે એના એ જ વચનો અત્યારે લઈએ તો સુંદર સાથ વિચાર્યો. આ જ ધનીના વચનો અત્યારે છઠ્ઠા દિવસમાં લઈએ તો એ ખોટા છે. કારણ કે એ જ ધનીએ કહ્યું મેરા હસ્ત દિલ મોમિન. એક તનની અંદર લીલા બેસીને કરતા હતા. હવે છઠ્ઠા દિવસની અંદર તો એક મોમિનના તનની અંદર બિરાજમાન છે. હવે કસણી આપણે કરીએ એટલે ઇન્દ્રાવતીએ જે કસણી કરી એ કસણી આપણે કરીએ તો તમને અવશ્ય પરમધામ દેખાય. આમાં કોઈ સંશય નથી. આપણને અવશ્ય પરમધામ દેખાય. કારણ કે ધની બિરાજમાન છે અંદર. પણ તે સમયે તારતમ ન હતો. સુંદર સાથ, તે સમયે તારતમ ન હતો. હવે તારતમ આવ્યો તો ધનીએ બતાવેલા માર્ગ પર ચાલો. નવદાસે ન્યારો કહ્યો
પ્રેમ લક્ષણા ભક્તિ ન ઉદાસી ન્યારો કર્યો. તો વજૂદને લઈને શા માટે ચાલીએ? પહેલા વજૂદને નાબૂદ કરો, પહેલા વજૂદને નાબૂદ કરો અને પછી ધણી આવીને બિરાજમાન થાય, જે મહેરાજ ઠાકુરે કર્યું. વજૂદનું અસ્તિત્વ મિટાવી દીધું અને આવીને બિરાજમાન થયા. એક આ માર્ગ છે. બીજો માર્ગ તો બીજો માર્ગ કયો છે? કે ધણીના ઇશ્કમાં તરબોળ થઈ જાઓ, વજૂદ ઓટોમેટિક નાબૂદ થઈ જશે. કયો માર્ગ સહેલો છે? ધણીના ઇશ્કની અંદર તરબોળ થઈ જાઓ, એક રસ થઈ જાઓ. ધણીની વાતોની અંદર ધામ અને ધામની લીલાની અંદર એક રસ થઈ જાઓ, આપણું અસ્તિત્વ ગુમાવી દો, ઓટોમેટિક ગુમાવી જશે. આપણી સુરતા ક્યાં ફરી રહી છે? ધામ અને ધણીના ચરણોની અંદર, ધામ અને ધામની લીલાઓની અંદર. અને એ સમયે ઇશ્કની અંદર આપણે ગલ થઈ જઈશું તો આપણું અસ્તિત્વ મીટી જશે. તો સહેલું કયું છે? જાતે વિચારો. હવે કયો માર્ગ અપનાવો? આ બે માર્ગ છે. એટલે ઇન્દ્રિયોને ફટકારો નહીં, ઇન્દ્રિયોને વાળો. ઇન્દ્રિયોને મારો નહીં, ઇન્દ્રિયોને વાળવા પ્રયત્ન કરો. અને એ ક્યારે વળે? આપણે ઇશ્કની અંદર તરબોળ થઈએ ત્યારે. આપણે શું કરી રહ્યા છે? ઇન્દ્રિયોને ફટકારીએ છીએ અને એની પર જુલમ કરી રહ્યા છે. શા માટે જુલમ કરવાની જરૂર છે? આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું. આજે નહીં કરો, કાલે એ મન, અત્યારે એ મન જે છે એ મન બીજે દિવસે કે અઠવાડિયા પછી એનું એ જ તમે કરવાના છો. જેને છોડ્યું છે એને વળગવાના છો. એટલે કહેવાનો મતલબ કે ઇન્દ્રિયોને દબાવવા પ્રયત્ન ન કરો. ઇન્દ્રિયોને દબાવવા પ્રયત્ન ન કરો. નહીંતર ન્યૂટનનો જે લો છે, એક્શન એન્ડ રિએક્શન બોથ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. એક્શન એન્ડ રિએક્શન બોથ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. જેટલી દબાવશો એટલી જ ઉછળશે. સ્પ્રિંગને તમે જેટલી દબાવો, દબાય તો ખરી, પણ પછી ત્યાંથી એ પ્રેશર જતું રહેતો કેટલી ઉછળે. આ વસ્તુ છે. આ ઇન્દ્રિયો આ રીતે છે. અને આજે દબાવશો તમે તો અત્યારે તમે કાબુમાં રાખી, પણ તમારું મન જ્યારે સ્થગિત થશે ત્યારે, ખસી જશે ત્યારે, તેવી ને એવી ઇન્દ્રિયો. એટલે એને ઇન્દ્રિયોને મારવા પ્રયત્ન ન કરો, એને વાળવા પ્રયત્ન કરો. ઇન્દ્રિયોને વાળો. અને એ ક્યારે વળે? ઇન્દ્રિયો વળે તો ક્યારે વળે? કે ઇન્દ્રિય જે કંઈક કરી રહી છે એના કરતા વધારે ઉત્તમ આપો ત્યારે. એને વધારે ઉત્તમ આપો ત્યારે. તો હવે શું છે? ઇન્દ્રિયો ક્યાં વળી રહી છે? તો ઇન્દ્રિયો માયામાં વળી રહી છે. માયાની ઉત્પત્તિ ક્યાંથી થઈ? ધણીના ચરણોમાંથી થઈ. ઉપનિષદ મૂળ ધણી થકી ધણીએ જ ઉપજાવી છે. હવે ધણીએ ઉપજાયેલી માયાને કોઈ જીતી શકે ખરું? કોઈ ન જીતે. તો હવે એ માયાને જીતવા માટે ધણીના ઇશ્કની અંદર ડૂબો. ધણીના ઇશ્ક સિવાય ધણીને હરાવનાર કોઈ નથી. અને એ જે ધણીનો હુકમ છે એ ફેરવ્યો કહેવાય. આપણે એ ધણીનો હુકમ છે એ ફેરવ્યો કહેવાય. એટલે ધણીનો હુકમ ફરી ગયો મીન્સ આપણે અંતસ્કરણોથી દિલમાં આવી ગયા, જાગૃત થઈ ગયા. આપણે કોણ છે? તો હુકમના સ્વરૂપો છે. ધણીના હુકમના સ્વરૂપો. ક્યારે? અંતસ્કરણની અંદર આવ્યા ત્યારે હુકમના સ્વરૂપો બન્યા. અને એ હુકમને ફેરવા માટે અંતસ્કરણથી દિલમાં જતા રહીએ. કારણ કે ધણીનો હુકમ અંતસ્કરણ પર ચાલે છે, પણ દિલમાં જતા રહીએ તો ધણીનો હુકમ ન ચાલે. વાહિદત થઈ ગઈ. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ કરવાનું છે. તે ઘડે તારતમ ન હતો, એક તનની અંદર બેસીને લીલા થતી હતી. હવે છઠ્ઠા દિવસની અંદર આપણને તારતમ મળ્યો. ધણીએ કહી દીધું, મેરા અર્શ દિલ મોમિન, હું મોમિનોના દિલમાં છું. ऐसा न कहिए कोई जो धनिष्ठ भी न हो, बट एक बात है बकामी ने जो धनिष्ठ भी न हो कही
રૂહથી એક પલ માટે જુદા ન થાય. રૂહથી એક પલ માટે જુદા ન થાય. હવે આપણે ધની આપણા દિલમાં બિરાજમાન છે કે નહીં, એના માટે થોડી મહેનત કરીને જુઓ તો ખરા દિલમાં જઈને કે ભાઈ ધણી ખરેખર કે છે. એ સંસારમાં કોઈ કહેતો તરત જોવા જાઓ કે ભાઈ આવું છે, અહીંયા આવું છે. તે સાચું કે છે કે ખોટું છે એની પરીક્ષા કરવા તો તમે જાઓ છો તરત ત્યાં જોવા. તો અહીંયા કેમ નથી જતા? શું કારણ છે? અને જશો તો લાભ કોને છે? આપણે જઈશું તો લાભ કોને છે? આપણને જ છે. બીજા કોઈને છે લાભ? તો એકવાર તો પ્રયત્ન કરો. એટલે મોહે ઉઠાય તું બેઠો પણ ના હોવે કહું ઓર. મને ઉઠાવી દે, તું બેસી જા, મને મારી નાખ તું. એટલે ધનીને થયું કે હા યાર, મેં આ વજ્ર લેપ કર્યો, મેં શું વિચાર્યું? તબ ચિત પીછા પડ્યા હુઆ मनोरथ भंग फिर के विचार किया श्री देवचंद्र जी संग. જ્યાં સુધી સમજ ન હતી, જ્યાં સુધી શુદ્ધ ન હતી. સુંદર સાથ, આ વસ્તુ આપણે કરી રહ્યા છીએ, હું ના માનશો કે નથી કરી રહ્યા. જ્યાં સુધી સમજ ન હતી, જ્યાં સુધી શુદ્ધ ન હતી, ત્યાં સુધી આપણે આપણી મનમાની કરીએ છીએ. પણ જ્યારે આપણને સમજાય ત્યારે એમની સાથે થઈ જઈએ છીએ, મીન્સ એમના વિચારો સાથે મળી જઈએ છીએ. એમ મહેરાજ ઠાકુર પોતાની મનમાની કરતા હતા. મનમાની કરતા હતા તો કેવી રીતે? કે પોતાના અવગુણો પોતાની જાતે કાઢવા પ્રયત્ન કરી રહ્યા હતા, આ મનમાની કરી રહ્યા હતા. પણ જ્યારે એમને અસલ વાતની સમજ પડી ત્યારે શું થયું? એમને પશ્ચાતાપ થયો. ત્યારે તબ ચિત્ત પીછા પડ્યા. એટલે પોતાના મનની અંદર જે હતું, એ મનની અંદર જે હતું એ બધું છોડી દીધું. મનની અંદર જે હતું કે મને કેમ ન દેખાય, મારા અવગુણ કાઢું છું, આ જે બધું તો બધું છોડી દીધું. હુઆ મનોરથ ભંગ, જે પોતાની અંદર દ્રઢતાથી જે ચાલી રહ્યા હતા એનો ભંગ થયો. કેમ? કયો મનોરથ? કે મને પરમધામ કેમ નથી દેખાતું? છોડી દીધો. હવે એ જે લક્ષ્ય હતું એ લક્ષ્ય છોડી દીધું. કેમ છોડ્યું? એની પાછળનું કારણ, ધની દેવચંદ્રજી બતાવ્યું કે મારો દેહનો ત્યાગ થશે ત્યાર પછી તારા દિલની અંદર આવીને બિરાજમાન થશે, તારા તનની અંદર લીલા થશે. એ પહેલા લીલા થવાની નથી, શક્ય નથી. તું ગમે એટલો પ્રયત્ન કર, તું ગમે એટલું કર. હવે એ સંભાવના સમાપ્ત થઈ ગઈ. કેમ? કે જ્યાં સુધી દેવચંદ્રજી છે ત્યાં સુધી શક્ય નથી બનવાનું. એટલે કે જે હુઆ મનોરથ ભંગ ફેર કે વિચાર કિયા. હવે તો હું કરું તો કરું છું. એમણે વિચાર કર્યો. શ્રી દેવચંદ્રજી સંઘ. તો કહેવાનો મતલબ શું છે આની અંદર? ફેર કે વિચાર કિયાનો અર્થ કોણ? તો અહીંયા આગળ વાલબાઈ અને ધની દેવચંદ્રજી. એટલે એમને છે કે હવે આમાંથી વાળો, એમ આમાંથી બહાર કાઢો. એટલે એમને બીજું કઈ કામ સોંપી દીધું.
કારણ કે હવે એ વાતાવરણમાંથી એમને બહાર કાઢવાના હતા, એમાંથી બહાર કાઢવાના હતા. એટલે શું કર્યું, એમને બીજું કામ સોંપી દીધું, માયાનું કામ સોંપી દીધું કે ભાઈ તું અમદાવાદ જઈ અને આ 4 કિતાબો છે, 4 કિતાબો તું લઈ આય. इन्हें काम दीजिए माया का, तब पीछे हटे चित्त, कहा मैं हुक्म करत हो जाओ श्री महाराज तीत. એમને કહે છે આમાંથી ચિત્ત હટાવવા માટે એમને બીજું કોઈ કામ સોંપો, અને કામ સોંપ્યું, એમને કઈ કામ સોંપો, તો એમને માયાનું કઈ કામ સોંપ્યું, અને માયાનું કઈ કામ સોંપ્યું તો પેલામાંથી ચિત્ત હટી ગયું. વિચાર કરો સુંદર સાહેબ, આ વિચારવા જેવી વસ્તુ છે કે એમનું ચિત્ત પરમધામની અંદર કે નથી દેખાતું, આ લગ્નની અંદર હતું, અને એમાંથી ચિત્ત હટાવવું પડે છે. આટલી કસવી, આટલી હદ સુધી એમણે કસવી કરેલી છે કે એમાંથી ચિત્ત હટાવવું છે હવે, તો માયાનું કામ સોંપે છે. અને એનાથી વિરુદ્ધ આપણે કરી રહ્યા છે કે આપણું ચિત્ત જે છે માયામાંથી હટાવી અને ધણીના ચરણોમાં લઈ જવાનું છે, પરમધામમાં લઈ જવાનું છે. એમનું ચિત્ત પરમધામ જોવાની અંદર હતું. ફેર સમજો અહીંયા આગળ, મહારાજ ઠાકુરનું ચિત્ત વગર તારતમ મળે ધનીના ખાલી વચનોથી કે તું પરમધામની આ સખી છે, પરમધામની તું આ સખી છે, તો એમનું ચિત્ત પરમધામ જોવાની અંદર હતું, મગ્ન હતું. પરમધામ જો, જ્યાં સુધી પરમધામ ના દેખાય ત્યાં સુધી બસ આમને ઠામી લીધું હતું, અને એ શક્ય ન હતું. એટલે એમનું ચિત્ત એમાંથી હટાવવા માટે એમને માયાનું કામ સોંપી રહ્યા છે. એથી વિરુદ્ધ આપણે કર્યા છે કે આપણું ચિત્ત માયામાંથી હટાવવા માટે સત્સંગ કરી રહ્યા છે. પણ એ સુંદર સારા સમજાય છે. મહારાજ ઠાકુરનું ચિત્ત પરમધામ જોવા માટે મગ્ન હતું, એમાંથી હટાવી અને માયામાં લાવવું પડે છે. અને આપણું જે ચિત્ત છે એ માયામાંથી હટાવી અને પરમધામની અંદર લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પણ આવતું નથી. વિચાર કરો. તારતમ્ય મળ્યા પછી પણ વિચાર્યો, આની પર વિચાર કરજો. તુમ તબ ગુજરાત ભેજિયા, તમે ગુજરાત જાઓ, અમદાવાદ જાઓ. તબ ગુજરાત ભેજિયા, એક બહાના લે, કઈ કામ માયાનું સોંપો. શું કાપે તો શું સોંપે, તો શું સોંપે, ખાલી બહાનું હતું. ગુજરાતની અંદર એમને ભેજ્યા, અમદાવાદની અંદર મોકલ્યા એમને. जब चले गुजरात को जोश फिराती न से, કે એમનું ધ્યાન બીજે જાય એટલા માટે એમને ગુજરાતની અંદર ભેજ્યા, અમદાવાદની અંદર મોકલ્યા કે ભાઈ જા તું અમદાવાદથી આ કિતાબો લઈ આય. અમદાવાદ જઈ અને આ કિતાબો તું લઈ આય. 4 કિતાબોની વાત કરે છે. તો આ 4 કિતાબો કઈ? પ્રશ્ન. તો અત્યારે તો મને 1 કે 2 યાદ છે, બધી યાદ નથી. 4 એક છે મહેશ્વર તંત્ર, બીજી છે બુદ્ધ, કઈક છે નામ, ત્રીજી કઈક છે. એ ત્રીજી કિતાબ છે એ સુબોધની ટીકા, અને ચોથી કિતાબ છે અને તે મને આવશે, બતાવીશ. અત્યારે મને યાદ નથી, પણ આ 2 તો યાદ છે, મહેશ્વર તંત્ર અને સુબોધની ટીકા. जब चले गुजरात को,
જોશ ફિરાતી ન સે. હવે જે જોશ હતો, જે ધ્યાન હતું, એ ધ્યાન પરમધામની અંદર હતું. પરમધામ જોવા માટેની લગનની અંદર હતું. એ ત્યાંથી તૂટ્યું. અને અહીં આગળ આ કિતાબોની અંદર કિતાબોની ખોજ કરવાની છે અમદાવાદમાં જઈને. એવું નથી કે ત્યાં જઈને મળી જાય કિતાબો તરત. અમદાવાદ જઈને તમારે પૂછવું પડશે કે ભાઈ આ કિતાબ ક્યાં મળશે, આ કિતાબ ક્યાં મળશે, આ કિતાબ ક્યાં મળશે. એના માટે ખોજ કરવી પડશે. અને એ ખોજ કરવાની અંદર એમનું જે ધ્યાન ત્યાંથી હતું એ ત્યાંથી તૂટી ગયું. એટલે જોશ ફિરા તીન સે, જોશ ફિરા તીન સે. તીન એટલે ક્યાં? કે જ્યાં પરમધામ જોવાની લગન હતી એ લગન ત્યાંથી છૂટી અને આ કિતાબો શોધવાની લગન શરૂ થઈ ગઈ. એટલે એકને કહેવાનો મતલબ, એકને મૂકશો તો બીજું મળશે. અહીંયાથી આ લેવાનું છે આપણે. એકને મૂકશો તો બીજું મળશે, પણ બંનેને લેવા જશો તો એકેય નહીં મળે. ધોબીના કૂતરા જેવી દશા આવશે, નહીં વાટનો ને નહીં ઘાટનો. એકને છોડશો તો બીજું મળશે, બીજું પકડશો. પણ જો એને ને એને વળગી રહ્યા તો બીજું તમે પકડી નથી શકવાના. વિચાર વિચાર વિચાર્યો, વિચાર વિચાર વિચાર્યો કે આપણે અંતસ્કરણના સંબંધો સાચવી રહ્યા છીએ તો દિલના સંબંધો કદાપી નહીં મળે. અંતસ્કરણના સંબંધો છોડશો તો દિલના સંબંધો પહોંચીશું. બસ આ સિમ્પલ, સરળ ને સિમ્પલ. વજૂદના સંબંધો, અંતસ્કરણ મીન્સ વજૂદના સંબંધો. વજૂદથી ચાલીશું તો ધની નહીં મળે, કારણ કે ધની દિલમાં છે. અને દિલથી ચાલીશું તો ધની મળશે. ત્રીજી રીતે, અંતસ્કરણથી ચાલીશું તો જ્યાં અબલીસ બેઠેલો છે, અંતસ્કરણ પર અબલીસ બેસાડેલો છે, એ આપણને ભરમાઈ દેશે અને એમ છોડશે નહીં. દિલથી ચાલીશું તો ત્યાં ધની મળશે. કેવી રીતે ચાલવું જાતે વિચારવાનું. આપણે કેવી રીતે ચાલવું જાતે વિચારવાનું. શ્રી મહામતી કહે એ મોમીનો સુન્યો બીતક. આ બીતક તમે સાંભળો. કેમ સાંભળવાની? કે બીતક આપણી છે. સુન્યો એ બીતક. આગે ફેર કહેત હો જો આજ્ઞા હે હક. જો આગળ ધનીની જે આજ્ઞાથી હું જે બતાવી રહ્યો એ પણ તમે સાંભળો. પણ શૂન્યો એ બીતક કેમ આપણને બતાવી રહ્યા છે? બીતક એની પાછળનું કારણ, એની પાછળનું કારણ આ છે કે એને તારતમ્ય નથી મળ્યો. ખાલી પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, ઇન્દ્રાવતી સખી છે, બસ આટલું ધન્ય બતાવ્યું. અને મનની અંદર, એમના મનની અંદર વિચાર આવ્યો, જો એમને પરમધામ દેખાય તો મને કેમ નથી દેખાતું? કસણી કરે છે, અવગુણો દૂર કરવા પ્રયત્ન કરે છે, છતાં દેખાતું નથી. હવે નથી દેખાતું, છતાં પોતાનું શરીર, પોતાનું તન ત્યજવા તૈયાર થઈ ગયા છે. ત્યારે ધની દેવચંદ્રજી કહે છે, એમને એમાંથી બહાર કાઢે છે. બતાવી દીધું, ભાઈ એક તનની અંદર એક બેસીને એક તનની અંદર જ લીલા થશે. અને જો તારે પહેલી જોયો હોય તો મને તું મારી નાખ અને તારા તનમાં આવીને બિરાજમાન થશે તો તને દેખાશે. ત્યારે એ થોડા પાછા હટ્યા. તબ ચિત્ત પીછે પડ્યા, તબ ચિત્ત પીછે પડ્યા, હુઆ મનોરથ ભંગ. ફેર કે વિચાર કિયા શ્રી દેવચંદ્રજી સંગ. ત્યારે એમનો ભંગ થયો. કેમ? કે ધનીએ તો આ વચનો કહ્યા કે શું મેં કર્યું, આમે શું કર્યું. અને ધની દેવચંદ્રજી આમાંથી ઉગારવા માટે એમને માયાનું કાર્ય સોંપે છે. ધની દેવચંદ્રજી આમાંથી બહાર કાઢવા માટે એમનું ચિત્ત છે એ ત્યાંનું ત્યાં ન રહે, એમાંથી બહાર કાઢવા માટે એમનું ચિત્ત બીજે લગાવે છે, માયાની અંદર લગાવે છે. અને આપણને એટલા માટે બીતક તમે સાંભળો કે આપણું ચિત્ત જે માયામાં છે એમાંથી બહાર કાઢી અને ધનીના ચરણોની અંદર લગાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પણ છતાં આપણું તારતમ્ય મળ્યો છે. પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છે, નિષ્પત્તિનો દાવો કરી રહ્યા છે, અને છતાં પણ ધનની અંગનાનો દાવો કરી રહ્યા છે. આપણે
ધનીની અંગનાનો દાવો કરે. હવે ધનીની અંગનાનો દાવો કરી રહ્યા હોય તો અંગના બનો ધનીની. બસ ધનીની અંગના બનીને દેખાઓ, સંસારની અંગના ન બનો. આપણે સંસારની અંગના બની રહ્યા છીએ. દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી આપણને. ફરી એકવાર કે આ દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી. લેવા દેવા જે નાના નાના બ્રહ્માંડો બનાવીને બેઠા છે એની સાથે લેવા દેવા છે. અને એ જ મોટામાં મોટા મગરમચ્છ છે. પ્રકાશ જુઓ તમે, એ બધા લેણદારો છે. લેણું પતશે તમારું એટલે તું કોણ ને હું કોણ. લેણદારો છે બધા. ચેતસકો સોચેત્યો. પ્રકરણ 14 ચોપાઈ 620. આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. આગળ આ ચોપાઈ દોડાવીને જઈએ આગળ. શ્રી મહામતી કહે મોમિનો सुनियो यह भी तक आगे फिर कहत हो जो आज्ञा है हक, जो आज्ञा है हक. હવે ધની આગળ શું બતાવી રહ્યા છે જો પ્રકરણ 15. સંવત 1713 हुक्म हुआ श्री राज गांधी भाई के काम को तुम जाओ श्री महाराज. 2 વર્ષની અંદર આ બધું બની રહ્યું છે. 1700 ની અંદર ગોવર્ધનભાઈ ધામ ચલ્યા, સત્સંગ સાંભળતા હતા. એમાંથી આ અમને થયું કે અમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું. 2 વર્ષ સુધી આ રીતે કસરી કરી રહ્યા છે. ત્યાર પછી અમદાવાદ મોકલે છે એમાંથી બહાર કાઢવા માટે. હવે આ બીજું એક માયાનું કાર્ય સોંપી રહ્યા છે કે ગાંગજીભાઈના જે ભાઈ ખરા, ગાંગજીભાઈના જે ભાઈ ખીતાભાઈ કે જે બરારબની અંદર એ કામકાજ માટે ત્યાં ગયા હતા. અને એ હવે ધની દેવચંદ્રજી એમને કહી રહ્યા છે કે 1703 ની અંદર 1703 ની અંદર એટલે સંવત 1713 તલે હુકમ હુઆ સિરાજ કે ધની દેવચંદ્રજી મહારાજ ઠાકોરને કહી રહ્યા છે એ મહારાજ કે ગાંગજીભાઈ કે કામ કો, ગાંગજીભાઈ કે કામ કો. હવે ગાંગજીભાઈ નું શું કામ હતું? તો ગાંગજીભાઈ નું કામ હોય, સાંભળજો સુંદર સાહેબ, ગાંગજીભાઈ નું કામ હોય તો એના ભત્રીજાને મોકલે કે પોતાના છોકરાને મોકલે કે ના મોકલે? મહારાજને મોકલી રહ્યા છે. શા માટે? તો કે છે એમને તમે સમજાવો. શું એમને તારતમ આપો. તારતમી આજે સત્સંગ ચાલી રહ્યો છે એ સત્સંગ એમને બતાવો. એટલે ગાંગજીભાઈ કે કામ કો. હવે ગાંગજીભાઈ નું કામ શું છે? તો હવે અહીંયા સુંદર સાથ વધી રહ્યા છે. ધીરે 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 સુંદર સાથ વધી રહ્યા છે. અને સુંદર સાથ વધી રહ્યા છે તો હવે એના માટે પૈસાની તો જરૂર પડે કે ન પડે? તો એમના ભાઈને સમજાવી અને અહીંયા બોલાવી લાવો તો એમના જે પૈસા છે એ સુંદર સાથની સેવામાં કામ લાગે. એટલે એ કાર્ય માટે કે તુમ જાઓ મહારાજ. ક્યાં જાઓ? અરબ દેશની અંદર. કે જ્યાં ખીતાભાઈ ત્યાં હતા ત્યાં જાઓ અને એમને સમજાવીને પાછા લાવો અને એમનું જે ધન છે એ ધન કાર્યની અંદર વપરાય. खेताबाई गांगजी भाई का गया है बरारब 25 वर्ष इनको भये तुम सिताब जाओ अब. 25 વર્ષથી આરબ ની અંદર છે. ખેતાભાઈ કોણ છે? ગાંગજીભાઈ ના મોટા ભાઈ છે.
કે એ ધન કમાવા માટે 25 વર્ષથી ઘરની બહાર હતા. 25 વર્ષ થઈ ગયા હતા કે હવે એમને પાછા બોલાવી લાવો, એમ કે છે. એમને આ જ્ઞાન આપી, એમને જાગૃત કરી. તુમ સીતાબલ જાઓ અબ, એમને જાગૃત કરીને પાછા બોલાવી લાવો, આ બધું સમજાવીને. અને એના માટે તમે આરબ જાઓ. હવે ધનીનો હુકમ થયો. ધનનો હુકમ થયો. જો એ આવે સાથ में તો સેવા હોય સી રાજ. જો એ આવે સાથ में તો સેવા હોય સી રાજ. તો એ જો અહીંયા આવે તો સેવા હોય સી રાજ મીન્સ કે એમનું ધન છે આ સેવાની અંદર કામ આવે. સો શોભા હોય તુમકો પૂરે હોય સબ કાજ. હવે આ જે શોભા છે, આ શોભા તમારે કરવાની છે, તમારા હાથે થશે. સુંદર સાથ આજે કહી રહ્યા છે ને, આજે બતાવી રહ્યા છે ને, એને ખાલી એક પ્રસંગ ન સમજો. એક પ્રસંગ ન સમજો. આ કાર્ય આપણે પણ કરવાનું છે. આ કાર્ય આપણે પણ કરવાનું છે 6ઠ્ઠા દિવસની અંદર. કે જે સુંદર સાથ બોલી શકતો એવો હોય, બોલી શકે એવા હોય, જે સુંદર સાથ સમજી શકે, જલ્દી સમજી શકે એવા હોય, નિસ્પતિ, એને તમે બોલાવી લાવો. એમને તમે પ્રોત્સાહિત કરો. છઠ્ઠા દિવસની અંદર કે જે સમયે ચોથા દિવસમાં થતું હતું કે ભાઈ એક ઘરે બેસીને સેવાની બધા એટલા માટે જમવાનું બધું ત્યાં હતું, એટલા માટે પૈસાની જરૂર પડે. પણ છઠ્ઠા દિવસમાં આની કદાચ જરૂર ઓછી પડે. કેમ કે ઘેર બેઠા જ આપણે સત્સંગ સાંભળી રહ્યા છીએ, ઘરમાંથી બહાર જતા નથી, ઘરે બેઠા જ બધું કરી રહ્યા છીએ. તો એવા સુંદર સાથને જે ભેગા કરો, એવા સુંદર સાથને તૈયાર કરો કે જે જાગણીના કાર્યની અંદર આગળ આવે. તો એવા સુંદર સાથ તૈયાર તો થાય છે, નથી થતા એવું ને. સાંભળજો, બહુ બારીક વાત છે. એવા સુંદર સાથ તૈયાર તો થાય છે અને થયા છે, ન પણ ન કહેવાય. પણ બન્યું એવું કે જાગણી કરવાને બદલે સુઈ ગયા છે કે ભાઈ આ તો બધું આવડે જ છે ને અમને. છઠ્ઠા દિવસની અંદર આ બની રહ્યું છે. આ તો આવડે જ છે ને અમને, સમય નથી મળતો, અમને સમય નથી મળતો. આ લીલા કરી રહ્યા છે સુંદર સાથ. ચેત સકો સુચિત. સુંદર સાથને તૈયાર કર્યા, ધની આપણને તૈયાર કર્યા. તો શા માટે તૈયાર કર્યા? શું કારણ છે? આનું વિચાર્યું? ના, આ તો આપણને આવડે છે ને. આ તો બધું સરસ, આપણું ચિત્ત પણ ત્યાં રહે છે. પણ ધનીએ આપણને તૈયાર કર્યા. તો શા માટે તૈયાર કર્યા? શું કારણ છે? ધનીને ભૂલી જવા તૈયાર કર્યા, ધનીના કાર્યની અંદર મદદ ન થાય એટલા માટે તૈયાર કર્યા આપણને. શું લીધું આપણે? ધનીના દિલની ઈચ્છા પૂર્ણ ન કરી આપણે, આ લીધું. ધનીના દિલની ઈચ્છા શું છે? ક્યારે મારી રૂહ પાછી પરમધામ આવે. ધનીના દિલની ઈચ્છા એક જ છે.
જો ધની આપણી દિલની ઈચ્છા પૂર્ણ કરતા હોય તો આપણે ધનીના દિલની ઈચ્છા કેમ ન કરીએ પૂરી? પણ આપણને જે મળ્યું છે લઈને બેસી ગયા છે, અને બેસી ગયા છે એનો વાંધો નહીં, બેસી ગયા છે એનો વાંધો નહીં, અને એની અંદર પાછું ગુમાન આવી ગયું છે, એની અંદર પાછું ગુમાન આવી ગયું છે. ભાઈ આ તો મને આવડે છે ને, આ તો આવડે છે, આ તો આવડે છે. વિચારજો, ચેત શકો સોચેતી, આની પર વિચાર કરો કે આપણને ધની આપ્યું તો શા માટે આપ્યું? નો ડાઉટ પરમધામની નિસ્બતી છે એટલા માટે મળ્યું છે આપણને. હવે જો નિસ્બતી છે તો એ નિસ્બતી તો આપણે કહીએ છીએ તો ખરા કે ભાઈ પરમધામની નિસ્બતી છે તો મને મળ્યું છે, અહીંયાથી પૂરું નથી થયું. તો એ નિસ્બત જે છે એ નિસ્બતને નિભાવો ને. હવે નિભાવતા કેમ નથી? એ નિસ્બતને નિભાવતા કેમ નથી? શું કારણ છે? નિસ્બત હતી તો નિસ્બતથી મળ્યું, તો એ નિસ્બત નિભાવો. તો કઈ નિસ્બત નિભાવવાની છે? ધનીને, તમારી ધનીને ને આપણી નિસ્બત છે એના કારણે મળ્યું. બસ મારામાં તો ફક્ત એક જ છે કે મારા ને મારા ધની, હું ધનીની અંગના છું, ધની મારાથી જુદા નથી. આ નિસ્બતને તમે પકડીને વળગીને બેસી રહ્યા છો તો બીજી નિસ્બત તમારી ગઈ ક્યાં? બીજી નિસ્બત તમારી ગઈ ક્યાં? એક જ નિસ્બત પકડીને બેસી રહ્યા છો, બીજી નિસ્બત ગઈ ક્યાં? તો કઈ નિસ્બત? જો ધનીએ આપણી પર મહેર કરીને આપણને આ નિયામત આપી, ધનીના દિલની, આપણે દિલની ઈચ્છા ધનીએ પૂર્ણ કરી, તો આપણે ધનીના દિલની ઈચ્છા ક્યારે પૂર્ણ કરીશું? સામે આ નિસ્બત પણ તમે જુઓ ને. હવે તો સમજાવ્યું, ધનીએ બધું આપ્યું, આપણા દિલની ઈચ્છા પૂર્ણ કરી ધનીએ, તો ધનીના દિલની ઈચ્છા પૂર્ણ ક્યારે કરીશું? આ એક નિસ્બત. પહેલી નિસ્બત, આપણા દિલની ધનીએ ઈચ્છા પૂર્ણ કરી, એ નિસ્બત. બીજી નિસ્બત, આપણે ધનીના દિલની ઈચ્છા ક્યારે પૂર્ણ કરીશું? આ બીજી નિસ્બત. ત્રીજી નિસ્બત, પરમધામના કોલ, હું જાગું તો તને જગાવીશ, તું જાગું તો મને ઉઠાડજે. એ નિસ્બત, સુંદર સાથ સાથેની નિસ્બત. ક્યારે? એક નિસ્બત પકડીને વળગીને બેસી ન રહો. આપણે આ કરી રહ્યા છે, આ તો આવડે છે ને, આ તો આવડે છે ને, નહીં જઈએ તો ચાલશે, સત્સંગમાં નહીં બોલીએ તો પણ ચાલશે. સમજો, જવાબદારી ધની તમને હુકમ નથી કરતા, તો આપણે આપણી જવાબદારી ખુદ સમજવી જોઈએ કે ભાઈ મને મળ્યું છે, હું તો લાય હું આપું બીજાને. જાગો ને જગાવો. મને મળ્યું છે તો હું બીજાને આપું. આપણે લઈને બેસી ગયા છીએ. વિચાર્યો 50 વાર બોલા, તારે એક વાર બોલે. આ બધી આ નિસ્બતો છે. તો આ નિસ્બત ક્યારે? એટલે કહેવાનો મતલબ આની અંદર ફક્ત એક જ છે કે આપણને મળ્યું તો બીજાને આપો. તમે તૈયાર થયા છો? આપણે તૈયાર થયા છીએ, મીન્સ ધની આપણને તૈયાર થયા છે, આ બધી શુદ્ધ પડી છે, તો એ શુદ્ધ બીજાને તમે આપો ને. કેમ નથી આપતા? એ જો આવે સાથ में, એ જો આવે સાથ में, એ જો આવે સાથ में. કોણ? કે જેને મળ્યું છે એ જો સાથની અંદર આવે તો, જેને મળ્યું છે, જે મળ્યું છે એ સાથની અંદર આવે તો, જેને જે કંઈક મળ્યું છે એ સાથની અંદર આવે તો. એટલે એ જો આવે સાથ में તો સેવા હોય સી, તો સેવા હોય સી રાજ. ધનીના કાર્યની અંદર એને ગતિ મળે. ધનીના કાર્યની અંદર એને ગતિ મળે, એ કાર્યની અંદર ગતિ મળે. નહીં તો ધનીને તો કોઈની જરૂર નથી. પણ આશિકી આપણી ગઈ ક્યાં? ધની ચાહે તો એક પલ ન લાગે આપણને જાગૃત કરવા માટે. પણ આપણી પરીક્ષા ધની કરી રહ્યા છે કે હું તને આપું છું તો તું શું કરી રહી છું એ મારે જોવું છે. તો ધની આપણને આપ્યું તો આપણે શું કરી રહ્યા છે? લઈને બેસી ગયા, લઈને બેસી ગયા, અને બસ મારા ધની તો મારી પાસે છે ને,
मेरी रूह તું આંખે ખોલ. અહીંયા આગળ ધણી કહી રહ્યા છે, હવે તું આંખે ખોલ એમ. તો સેવા હોય શ્રીરાજ, તો સેવા હોય શ્રીરાજ. કરીએ છીએ આપણે એ સેવા? તો કઈ સેવા? કઈ સેવા? તો ધણીના દિલની અંદર ફક્ત એક જ કાર્ય છે. ધણીના દિલની ઈચ્છા ફક્ત એક જ છે. કઈ? મારી રૂહ ક્યારે પાછી આવે. આ કાર્યની અંદર ઝંપલાવો. સો શોભા હોય તુમકો, સો શોભા હોય તુમકો. ધણીએ હાથે પકડીને આ શોભા તમને આપી છે. આ સેવા આપણને ધણી આપી છે, પણ એ સેવા આપણે કરતા નથી અને આશિકનો દાવો કરી રહ્યા છે, ધણીની અંગનાનો દાવો કરી રહ્યા છે. વિચારો સુંદર સાહેબ. છઠ્ઠા દિવસની અંદર આ ચોપાઈને આ રીતે લો ને કે ધણી આપણને આપ્યું. ધણી તો બહોત દિયા, ધણીને તો બહોત દિયા, પણ એને આપણે કર્યું શું? એને આપણે કર્યું શું? તો સેવા હોય શ્રીરાજ, એ કરી સેવા? ધણીની સેવા કરી આપણે? સો શોભા હોય તુમકો, સો શોભા હોય તુમકો, પૂરે હુએ સબ કાજ. તો બધા જ મનોરથ પૂર્ણ થશે. બધા જ મનોરથ પૂર્ણ થશે. બધા જ મનોરથ મીન્સ ધણી પણ ખુશ થશે, આપણને પણ એનો લાભ મળશે અને બીજા સુંદર સાથને પણ લાભ મળશે. એટલે અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન ધન થઈશું. પણ લઈને બેઠા તો કાંતવાના પકડની અંદર તમે જુઓ, કાંતવાનું પકડ છે એને તમે જુઓ. કોઈ સખી શું કરી રહી છે? તો બારી કાંતી રહી છે ને બીજાને કંતાઈ રહી છે. કોઈ સખી બારી તો પોતાનું કાંત્યું અને પછી બીજાની તકલીઓ તોડી રહી છે. આવી પણ સખીઓ છે. બીજાની તકલીઓ તોડી રહી છે. કોઈ સખી તો બેઠી રહી છે, કપાસિયા પણ નથી કાઢ્યા, કોઈ પૂણી પણ નથી કરાઈ, કોઈ તકલીફ પણ નથી ચડાવી. વિચાર 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 સુંદર સાથ વિચાર કરો. અને કોઈક બારીક કાંતે છે અને બીજાને બારીક કંતાઈ રહ્યા છે. તો આની અંદર આપણે છે ક્યાં? આની અંદર આપણે છે તો છે ક્યાં? સેવા આ કરો. એ તો થતી નથી. હા, બીજી બધી સેવાઓ થાય. જાતે વિચારો, જાતે વિચારો બસ. શ્રી દેવચંદ્રજીને કયા સો માન લિયા હુકમ, નાવ ચલત બરારબ તામે બેઠો તુમ. ધણી દેવચંદ્રજીએ કહ્યું એટલે મહારાજ ઠાકોરે માની લીધું અને ધણીનો હુકમ સમજી અને એ બરારબ જઈ રહ્યા છે. આપણે ધણીનો હુકમ સમજી, હવે તમે વિચાર કરો કે ધણીનો હુકમ સમજી એ પોતાનું ઘર છોડીને બરારબ જઈ રહ્યા છે. આપણે તો ઘર છોડવાનું કહેતા નથી, ખાલી 4 શબ્દો બોલવાની વાત કરીએ છીએ. ચર્ચાની અર્ચામાં 4 શબ્દો બોલવાની વાત કરીએ છીએ. ઘરે નથી છોડવાનું, કશું નહીં, ફક્ત 10 મિનિટનો સમય આપો. એ સમય આપણને એ સમય નથી મળતો અને પરમધામનો દાવો કરી રહ્યા છે. વિચાર કરો, નિસ્બતનો દાવો કરી રહ્યા છે. આપણે નિસ્બતનો દાવો કરી રહ્યા છીએ. દિલમાં કશી ચોટ નથી લાગતી. ધણીએ આપણને આપ્યું છે, તેનો સદુપયોગ કરો ને. સદુપયોગ મીન્સ એ બીજાની સેવાની અંદર કામ લાગવું જોઈએ. એ સદુપયોગ છે. આ સદુપયોગ કરો ને. જે શક્તિ ધણી આપણને આપી છે,
દેવચંદ્રજીએ ધનીએ કહ્યું તો પોતાનું ઘર-બાર છોડીને, સત્સંગ છોડીને, ધનીને છોડીને ધનીના કાર્ય માટે જઈ રહ્યા છે. અને આપણે કહ્યું હોય તો વિચારો સુંદર સાથ. ધનીને છોડીને, કારણ કે ધનીથી દૂર જઈ રહ્યા છે, ધનીને સત્સંગ પણ સાંભળવાનો નથી મળવાનો, આ બધું છોડી અને ધનીના કાર્યની અંદર વિચાર્યો. નાવ ચલત બરારબ તામે બેઠો તું, કે ભાઈ હવે બરારબ જવાની તૈયારી કરો. ધની મીન્સ મહારાજ ઠાકુરે ધનીનો આદેશને સ્વીકાર કરી લીધો અને બરારબ જવા નીકળી ગયા. माँ फागुन के बीच में नाव चले जब 140 दिन में पहुंच ही जाए बरारब तब. फागण મહિનાની અંદર જ્યારે નાવ ચાલશે 40 દિવસ સુધી પાણીની અંદર, અને ત્યાર પછી બરારબ એ નાવ પહોંચશે. સુંદર સાથ. ધનીનો આદેશ થયો. બહુ મહત્વની વસ્તુ છે આ. તો મહારાજ ઠાકુર કશું કહ્યા વગર તૈયાર થઈ ગયા અને જવા નીકળ્યા. જ્યારે બીજી વાત સાંભળજો, જ્યારે બિહારીજી ને કહ્યું ત્યારે કોઈને શોધી રહ્યા હતા, મારો સાથ જોઈએ. તો બિહારીજીને સામજી જાય છે ત્યાં આગળ. આ સમય પહેલી જ વખતે જઈ રહ્યા છે, એમને તો ઓળખતા પણ નથી. મહારાજ ઠાકુર એવું પણ કહે ઓળખતા, કારણ કે 25 વર્ષથી ત્યાં છે, એટલે કેવી રીતે ઓળખે સમજો. ક્યારે જાય છે? 1703 ની અંદર જાય છે. 28 વર્ષે બરારબની અંદર જાય છે. 1675 માં જન્મ થયો, 25 વર્ષથી ત્યાં છે, તો કેવી રીતે ઓળખે? 3 વર્ષના, 2 કે 3 વર્ષના હશે. કેવી રીતે ઓળખે? તમે વિચાર કરો. અને છતો પણ એકલા જઈ રહ્યા છે. અહીં આગળ જયારે ફરી મોકલે છે ત્યારે બિહારીજી, શ્યામજી કે છે હું એકલો ન જાઉં, બિહારીજીને સાથે લઈને જાય છે. એ ઘડે મહારાજ ઠાકુરે કહ્યું ભાઈ મારે એકલાને ના જાય, મને મારી સાથે કોક મોકલો. નથી કહ્યું, જાતે જ નીકળી ગયા. આપણે તો તમે બોલો ને, તમે બોલવા લાગો ને. ધની આપણી સાથે છે, પછી કોની જરૂર છે આ નથી વિચારતા. ધની આપણી સાથે છે, આપણા દિલમાં બિરાજમાન છે, પછી તમે મને બોલવા લાગજો, તમે મને બોલવા લાગજો. કેમ? વજૂદથી ચાલી રહ્યા છે એટલા માટે આ જરૂર પડે છે. દિલથી ચાલો, કશાની જરૂર નહીં પડે. ધની અંદર બિરાજમાન છે. જે કંઈક આપવું છે આપશે, જે કંઈક કેવડાવશે કેવડાવશે. આવું કેમ નથી વિચારતા? પણ આવું કહેવાથી, આવું જો કોઈ આપણે સુંદર સાથ આપણે સમજી જાય તો મને કેટલું આવડે છે. આપણી કહેવાનો મતલબ કે આપણી જોઈએ છે કે આપણી હોશિયારી છે કે આપણી નથી, એ બધાને સમજ પડી જશે કે અમને કેટલું આવડે છે, કેટલું. જેને જે સમજ પડવું હોય પડે. ભાઈ મને જે હતું એ મેં બતાવ્યું, એનાથી વિશેષ તમે હો તો તમે બતાવો. આપણે નમીશું તો સૌને ગમીશું, નમે એ સૌને ગમે. સ્વીકારી લો, ભાઈ નથી આવડતું. પણ નથી આવડતું અને આપણે એની હોશિયારી કરવા જઈએ, આવા પણ સુંદર સાથ છે. એવું ના માનશો કે નથી, કે ના ભાઈ મને આવડે છે, મને આવડે છે, મને આવડે છે. વિચાર બસ આની પર વિચાર કરો, બીજું કશું નહીં. ધણીના એક આદેશથી તૈયાર થઈ ગયા. આપણે તો કે કરીએ છીએ ભાઈ સુંદર સાથ બોલો, સુંદર સાથ બોલો, સુંદર સાથ બોલો. કઈ 4 વર્ષથી કે કરીએ છીએ, કોઈને નૈતિક હિંમત નથી આવતી. અને પરમધામનો દાવો લઈને જવું છે. નિસ્બતનો દાવો બધાએ લીધો છે.
નિસ્બતનો દાવો બધાએ લીધો છે, તો એ નિસ્બત નિભાવો ને. ધનીએ તમારી નિસ્બત નિભાવી, ધનીએ તમારી નિસ્બત નિભાવી તો ધનીએ નિયામત આપી. તો હવે આપણી ફરજ છે કે આપણે પણ એ નિસ્બત નિભાવીએ. કઈ નિસ્બત? ધની બીજા કોઈની નહીં, ધનીની નિસ્બત નિભાવો ને, બીજા કોઈની નિસ્બત ના નિભાવો. આપણને કોઈ આપે તો એને સામે આપણે કશું આપે જ ના આપીએ. સંસારનો નહીં, આ સંસાર દુનિયા જો આવું કરી રહી છે તો તમે આમ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ કહી રહ્યા છો તો તમે તો કરો, બીજા કોઈને પણ ધની સાથે તો કરો. તો ધનીએ આપણને નિસ્બત સમજીને નિયામત આપી છે, તો એ આપણે નિસ્બત સમજીને ધનીના કાર્યની અંદર કેમ આપણે સક્રિય નથી થતા? શું કારણ છે? ધનીના દિલની ઈચ્છા પૂર્ણ કેમ નથી કરતા? माँ फागुन के बीच में नाव चले जब 140 दिन में पहुंच ही जाए बरारब तब. બરારબ છે એ બરારબની અંદર ફાગણ મહિનાની અંદર કે નાવ ઉપડે છે કે, અને એ 40 દિવસની મુસાફરી કર્યા પછી, 40 દિવસની મુસાફરી કર્યા પછી એ બરારબ પહોંચે છે મહેરાજ ઠાકુર. તો પ્રશ્ન એ થાય, મહેરાજ ઠાકુરને બરારબ કેમ જવું પડ્યું? એક પ્રશ્ન. મહેરાજ ઠાકુરને બરારબ કેમ જવું પડ્યું? મહેરાજ ઠાકુરને ગુજરાત શા માટે મોકલ્યા? બીજો પ્રશ્ન. કેમ મહેરાજ ઠાકુરને મોકલ્યા? બીજા કોઈ નતા? પહેલામાં પહેલો તારતમ કોને મળ્યો? તો ગાંધીભાઈ ગયા હોત તો, અને એમના ભાઈ હતા, એમને મોકલ્યા હોત તો. કેમ મહેરાજ ઠાકુરને મોકલ્યા? શું કારણ છે? આ બધું જાતે અંદર વિચારજો. એ જ વસ્તુ છઠ્ઠા દિવસની અંદર પણ છે કે કેમ સુંદર સાથ છઠ્ઠો દિવસ મોમીનોનો કયો છે. બોલીએ છીએ તો ખરા આપણે છઠ્ઠો દિવસ મોમીનોનો, તો મોમીનો શું, મોમીન બનીને શું કર્યું આપણે? મોમીન બનીને શું કર્યું? આ બધું વિચારો તમે. આપણી જાતે બધા વિચાર કરવાનો કે આપણે મોમીન બન્યા તો આપણે મોમીન બનીને કર્યું તો શું કર્યું? નીંદ લઈને બેસી ગયા, સમય નથી મળતો. વિચાર કરો, આટલું બધું સમજ પડ્યા પછી વિચાર કહીએ છીએ ભાઈ સમય નથી મળતો. તો શું લીધું આમાંથી? માયા લીધી. માયાની અંદર સમય નથી મળતો. 10 મિનિટ સમય નથી મળતો, 15 મિનિટ સમય નથી મળતો. અને માયાના કાર્ય માટે અને આપણું પ્રિયજન હોય તો એ માયાનું કાર્ય જે જેમાંથી સમય નથી મળતો એ સમય છોડીને આપણા પ્રિયજન માટે આપણે કાર્ય કરીએ છીએ. જઈએ છે કે નથી જતા? જાતે વિચારો. સમય નથી મળતો, હવે વિચારો તમે. હવે કંઈક જવાનું હોય અથવા કોઈને વાગ્યું હોય, કોઈની ખબર જોવા જવાનું હોય, ત્યારે સમય ક્યાંથી કાઢીને જાઓ છો? તો તમારું કામ પડતું મૂકીને ત્યાં જોવા જાઓ છો. શા માટે? કોઈના ઘરે પ્રસંગ હોય તો આપણું કાર્ય, માયાનું કાર્ય પડતું મૂકીને ત્યાં જઈએ છીએ. અને અહીંયા આગળ પ્રસંગ છે, ધનીનો પ્રસંગ છે, તો આપણને સમય નથી મળતો. વારે બ્રહ્મ સૃષ્ટિ આ નિસ્બત નિભાવી રહ્યા છે. વિચારો. અને આટલું કહેવા છતાં પથ્થર જેવા છે આપણે. જ્યાં સુધી પથ્થર પર પાણી હોય ત્યાં સુધી સત્સંગ ચાલુ હોય, ત્યાં સુધી આ અસર આવે, અને સત્સંગ પત્યો પછી હતા એવા ને એવા પથ્થર જેવા. આ તો રોજ કહી રહ્યા છે, છતાં દિલમાં ચોટ નથી લાગતી. વિચાર્યો. ચલો આ ચોપાઈને દોડાવીએ. આવતીકાલે ખીતાભાઈનું મિલન થશે, એ આવતીકાલે જોઈશું કે ભાઈ બરાબર પહોંચી ગયા છે, ખીતાભાઈને મળે છે, એ આવતીકાલે જોઈશું. પણ એ પહેલા આ ચોપાઈને દોડાવીએ અને આની પર વિચાર કરજો. આજે એની પર વિચાર કરજો
અને જો દિલમાં ચોટ લાગે, જો પરમધામની અંગના હોય, પરમધામની અંગના હોય, નિસ્બત સમજતા હોય કે નિસ્બત શું છે એ સમજતા હોય, તો આને પર અમલ કરજો. નહીં તો પછી એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢજો. આ ચોપાઈને દોડાવીએ. माँ फागुन के बीच में नाव चले जब 140 दिन में पहुंच ही जाय बरारब तब, जाय बरारब तब. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી.